जय श्री कृष्ण। आज आषाढ़ शुक्ल पक्ष पूर्णिमा, आषाढ़ी पूर्णिमा एटले के गुरु पूर्णिमा, बीजू व्यास पूर्णिमा पण कहेवामां आवे छे। आज रोज आषाढ़ी पूर्णिमा ने दिवसे गुरु पूर्णिमानो उत्सव उजववामां आवे छे, जे गुरु अने शिष्यनो तहेवार छे। आ गुरु पूर्णिमा ने दिवसे शिष्यो पोताना गुरुनुं पूजन करे छे, वंदन करे छे, एनी अर्चना करे छे अने गुरु पासेथी आशीर्वाद प्राप्त करे छे के जीवनमां आगळ वधे, प्रगति थाय, एवा आशीर्वाद गुरुजनों पासे प्राप्त करे छे। आषाढ़ी पूर्णिमा के जेने व्यास पूर्णिमा पण कहेवामां आवे छे, आज रोज व्यास पूजन पण करवामां आवे छे। व्यासजीनुं पूजन करे, गुरु स्वरूपे एनुं पूजन करवामां आवे। गुरु कोने कहेवाय के जे गु कहता अंधकार, अज्ञान रूपी अंधकार अने रू कहता प्रकाश, के जे अंधकार अज्ञान रूपी अंधकारनो नाश करी अने ज्ञान रूपी प्रकाश ने फैलावे, ए गुरु सद्गुरु। जीवन में दरेक मनुष्य ने गुरु बनावा जोईए, पण ए गुरु जेवा तेवा नहीं, गमे एने गुरु ना बनावाय। गुरुनो खूब महिमा छे, सद्गुरु बनावा। जो जीवन में सद्गुरु प्राप्त थई जाए ने तो ये उत्तम फळनी प्राप्ति करावे छे। सद्गुरु एने कहेवाय के जे साचो मार्ग बतावे, साचो रस्तो बतावे, ए गुरु। आज गुरु पूर्णिमा ने दिवसे बधाज पोताना गुरुओनुं स्मरण करे, एने वंदन करे। आम तो शास्त्रना नियम प्रमाणे जोवा जईए तो आजना दिवसे गुरु पूर्णिमा ने दिवसे दरेक शिष्यए पोताना गुरुने त्यां जई, एमना घरे जई अने एमनुं पूजन अर्चन करवुं जोईए। परंतु जो ए दूर रहता होय तो पण एने मनथी याद करी एमने नमस्कार करवा, प्रणाम करवा, फोन करी ने फोन करीने पण गुरुजीने प्रणाम करी, एना वंदन करी अने एमना आशीर्वाद प्राप्त करवा जोईए। कारण के गुरु जे आपी शके छे ए मार्ग बीजो कोई बतावी शकतो नथी। सौथी पहला गुरु कोण तो के जीवन में सौथी पहला गुरु ए पोताना माता पिता ए सौथी पहला गुरु छे। त्यारबाद जे गुरुए दीक्षा आपी छे, ज्ञान आप्युं छे, भणाव्या छे, ए गुरु। अने जीवन में एक सद्गुरु होवा जोईए के जे गुरु आपणने दरेक कष्टमांथी ने, तकलीफोमांथी ने बहार काढे, एनुं निराकरण करे, ए गुरु, ए सद्गुरु। ए गुरुए जे मंत्र आप्यो छे, गुरु मंत्रनो जाप करवो, ए गुरुना आशीर्वादथी આપણું જીવન પ્રગતિમય થાય છે, આપણી પ્રગતિ થાય છે। જો ગુરુ ઈચ્છે ને તો એ ભગવાનને પણ પ્રાપ્ત કરાવી શકે, એ શક્તિ ગુરુમાં છે। એક બાજુ ભગવાન હોય અને એક બાજુ ગુરુ હોય તો એમાં સૌથી પહેલાં કોને વંદન કરવા?
गुरु गोविंद दोनों खड़े काको लागो भाई, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताई। गुरु અને ગોવિંદ બંને છે, પરંતુ સૌથી પહેલા વંદન ગુરુને કર્યા છે। કારણ કે ગુરુએ જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર ચાલવાથી ને સદગુરુના માર્ગદર્શનથી ને ગોવિંદના દર્શન થઈ શકે છે, ગોવિંદને પ્રાપ્ત કરાવી શકે છે। એનું નામ ગુરુ, સાચો માર્ગ બતાવે। अज्ञानतिविरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે એવા ગુરુને વંદન કરવાના છે। તસ્મૈ શ્રી ગુરવે નમઃ। એવા ગુરુને વંદન કે જે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। એ ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે, એટલે કે જ્ઞાનનું સર્જન કરે છે। ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે કે જે જ્ઞાનનું પોષણ કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે એના શિષ્યોનું। અને ગુરુ મહેશ્વર સ્વરૂપ છે, અર્થાત કે જે પોતાના શિષ્યોમાં જે અજ્ઞાનરૂપી અંધકાર રહેલો છે એને દૂર કરે છે, એનો નાશ કરે છે। અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર ગુરુ માટે ગુરુ મહેશ્વર છે। અને એ પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા ગુરુને વંદન કરવાનું કહ્યું છે કે ગુરુ એવા હોવા જોઈએ કે જે જ્ઞાનને નું સર્જન કરે, જ્ઞાન પ્રાપ્ત કરાવે, એનું પાલન પોષણ કરે અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે। એવા પરબ્રહ્મ ગુરુને નમસ્કાર। આજના દિવસે ગુરુનું ખૂબ મહત્વ બતાવ્યું છે। આ ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, એમાં 4 વર્ણોની ઉત્પત્તિ કરી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। કે જેમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી કરવામાં આવેલી છે, ક્ષત્રિયોની ઉત્પત્તિ ભગવાનની ભુજાઓમાંથી થઈ છે, વૈશ્યની ઉત્પત્તિ એ ભગવાનની જાંઘમાંથી થઈ છે, અને શૂદ્રની ઉત્પત્તિ ભગવાનના ચરણ કમલમાંથી થઈ છે। બ્રાહ્મણોને ની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી થઈ છે, એટલે જ બ્રાહ્મણોને ભગવાનનું મુખ ગણવામાં આવેલું છે। અને એટલા માટે જ શાસ્ત્રમાં લખેલું છે કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ। ગુરુ કેવા હોવા જોઈએ? તો કીધું કે ગુરુ એક બ્રાહ્મણ હોવો જોઈએ। બ્રાહ્મણ વર્ણને બીજા દરેક વર્ણના ગુરુ ગણવામાં આવેલા છે, કારણ કે ભગવાનનું મસ્તકનું રૂપ છે, મસ્તકના રૂપમાં રહેલા છે, અને જ્ઞાન એ મસ્તકમાં, બુદ્ધિમાં રહેલું છે। જ્ઞાન એ મસ્તકમાં રહેલું હોય માટે બ્રાહ્મણોને દરેક વર્ણના ગુરુ ગણવામાં આવેલા છે। તે ગુરુને, સદગુરુને હોવા જોઈએ જીવનમાં। એ સદગુરુને પ્રાપ્ત કરી અને આપણને સદગતિની પ્રાપ્તિ થાય છે। તેવા આજ પવિત્ર એવા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વમાં આજનો આ એક દિવ્ય ઉપદેશ કે દરેક જણ પોતપોતાના ગુરુજનોને યાદ કરી એમને વંદન કરે, એમને પ્રણામ કરે અને ગુરુજનોના આશીર્વાદને પ્રાપ્ત કરે।
ગુરુજી બની શકે તો ગુરુજીના ઘરે જઈ અને એમને દંડવત પ્રણામ કરવા, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આજનો આ પવિત્ર દિવસ, આજ રોજ ભગવાન વ્યાસજીનું પણ પૂજન કરવામાં આવે છે, કારણ કે આજે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. કહેવાય છે કે આજના દિવસે, આષાઢી પૂર્ણિમાને દિવસે વ્યાસજીનું પ્રાગટ્ય થયું હતું. આથી એ વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો આજનો આ અતિ પવિત્ર પાવન દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ, તો આપણે બધા જ આપણા ગુરુજનોને યાદ કરીએ અને એમના ચરણોમાં વંદન કરીએ, પ્રણામ કરીએ અને ગુરુજીઓના આશીર્વાદને પ્રાપ્ત કરીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય શ્રી કૃષ્ણ.